ગુજરાતના રાજકારણમાં સતત ચર્ચામાં રહેતા નેતા પરસોત્તમ સોલંકી જેવો શિવાભાઈ ગોહિલને મીઠી ધમકી આપી ચૂક્યા છે। મહુવા તાલુકાના માળિયા ગામે એક સમૂહ લગ્ન યોજાયો હતો અને તેની અંદર આ વિવાદ સામે આવ્યો છે। એમએલએ શિવાભાઈ ગેરહાજર રહેતા સોલંકીએ જાહેરમાં જ તેમને આડે હાથ લઈ લીધા। પૈસા કમાયો છે એ ક્યાં પડ્યા છે? સોલંકી દ્વારા એમએલએને આવો તીખો સવાલ કરવામાં આવ્યો છે। ભાજપના કદ્દાવર નેતાએ ધારાસભ્યને નુગરો કહી અને ટકોર કરી છે। ચૂંટણી સમયે બંગલે આવી અને માવો ઠૂસી અને બેસી રહેવાની વાત પણ તેમના દ્વારા યાદ કરવામાં આવી। સમાજના કામોમાં ઉદાસીનતા તેઓ દાખવતા હોય તેવું જાહેરમાં તેમના દ્વારા આ મુદ્દા ઉપર આક્રોશ ઠાલવવામાં આવ્યો। હવે જો બોમ્બેમાં અમે ભાઈગીરી કરી હોય તો અમે હારા આનંદ દેખાડ્યા। હવે અહીંયા તો આપણું ચટફુલ્યું છે। અહીંયાથી આપણા મહેમાનો આવ્યા, મારે એક નમ્ર અપીલ કરવાની, કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો। તમને જીતાડ્યા જ કોને? સમાજે। જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી, અને મને ન જ ગમતું આ બધું। તમે સમજો તો